હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા મારા વિદ્યાર્થી મિત્રો અને સેમિસ્ટર 1 ની અંદર બી અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોમાં એક સબ્જેક્ટ કોમન આવે છે, મોડર્ન ફિઝિક્સ, જે સેમિસ્ટર 2 ની અંદર ઘણી બધી બ્રાન્ચની અંદર આવે છે અને સેમિસ્ટર 1 ની અંદર બી આવતો હતો સબ્જેક્ટ. તો જો જે વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર મોડર્ન ફિઝિક્સનું પેપર આપવાના છે એમના માટે બી આઈએમપી છે, અને જે લોકો રિમિડિયલ એક્ઝામ આપવાના છે મોડર્ન ફિઝિક્સની એમના માટે બી આજનો વિડિયો મોસ્ટ આઈએમપી છે. ઓકે, તો આ યુનિટ નંબર 2 ના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે એક્ઝામમાં પૂછાય એવા ક્વેશ્ચન એક્ઝામ્પલ યુનિટ નંબર 2 ના તૈયાર કરવા માટેના આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, જો હજી સુધી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી થયા તો પહેલા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો અને દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. અને આપણે ડિપ્લોમા સેમિસ્ટર 2 ના દરેક બ્રાન્ચના કોર્સ બનાવેલા છે. જો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, એની લિંક બી બાયોમાં મૂકેલી છે. હવે વાત કરીએ કે યુનિટ નંબર 2 જે છે ઇલેક્ટ્રિક કરંટ, જે યુનિટ નંબર 2 જે છે તમારું, એની અંદર કયા કયા ક્વેશ્ચન તૈયાર કરવામાં આવે જેથી આખું યુનિટ નંબર 2 કવર થઈ શકે છે, તો એ બધા જ ક્વેશ્ચન આપણે અહીંયા ચર્ચા કરવાના છે. અને આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર વિડિયો લેક્ચર સાથે આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. તો હજી સુધી કોર્સ પરચેસ ના કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. હવે વાત કરીએ મોડર્ન ફિઝિક્સમાં. પહેલો જે નિયમ છે કુલમ્બનો નિયમ, જે છે કુલમ્બ્સ લો કીધો છે. કુલમ્બ્સ લો વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તૈયાર કરી લેજો. એનું સ્ટેટમેન્ટ છે, એનું ફોર્મ્યુલાસ છે. એના પછી વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન, કેપેસિટન્સ, આ બધાની ડેફિનેશનો ખાસ કરી લેવાની છે. મોસ્ટ આઈએમપી છે ડેફિનેશનો, એક પણ રહી ના જાય એની ખાસ તકેદારી રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ. એની ડેફિનેશનો છે બધી કરી લેવાની છે. એના પછી એસઆઈ યુનિટ પૂછી શકે છે, બીકોઝ તમારા મોડર્ન ફિઝિક્સમાં એમસીક્યુ આવવાના છે, તો એના તમને ક્વેશ્ચન પૂછી શકે છે. તો એની અંદર ચાર્જ છે, ઇન્ટેન્સિટી ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, ઇલેક્ટ્રિક કરંટ છે, ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ છે, કેપેસિટન્સના એસઆઈ યુનિટ પૂછી શકે છે. પછી વિદ્યુત ક્ષેત્ર રેખાની બે લાક્ષણિકતાઓ જણાવવાની છે. કેરેક્ટરિસ્ટિક ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી શ્રેણી અને સમાંતર જોડાણમાં રહેલા કેપેસિટરના સમતુલ્ય કેપેસિટન્સ માટેનું સૂત્ર. હવે મેં અહીંયા બંને કીધા છે, ઘણી વખતે સિરીઝનું પૂછી શકે, તો ઘણી વખતે પેરેલલ પૂછી શકે, તો ઘણી વખતે બંનેનો ડિફરન્ટ બી પૂછાતો હોય છે. કેપેસિટર માટે ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. એના પછી કુલમ્બના નિયમનું વિધાન જણાવવાનું, તેને વિસ્તારથી સમજાવવાનું, ઇન ડિટેલ પૂછી શકે છે. પછી કેપેસિટરના શ્રેણી અને સમાંતર જોડાણના સમતુલ્ય કેપેસિટરનું સૂત્ર તારા પૂછી શકે છે. જો સિરીઝ છે તો 1/c બરાબર 1/c1 પ્લસ 1/c2, અને પેરેલલ છે તો c બરાબર c1 પ્લસ c2 થશે. ઓકે, c ઇક્વિવેલેન્ટ બરાબર ક્લિયર. આયનની ફોર્મ્યુલાઓ તમને તારવવાની પૂછી શકે છે. પછી કુલમ્બના નિયમનું વિધાન અને વિસ્તારથી સમજાવો. પછી કેપેસિટરના શ્રેણી અને સમાંતર જોડાણનું એક જ રિપીટ થતો ક્વેશ્ચન છે. ઓકે, કેપેસિટરના જુદા જુદા પ્રકાર વર્ણવો, કઈ કઈ ટાઈપના પ્રકાર છે એ સમજાવવાના છે, ટાઈપ્સ ઓફ કેપેસિટર. ઓકે, એના પછી વાત કરવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર રેખા વ્યાખ્યા આપી, એકમ જણાવો, બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર, જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ સમજાવવાનું તમને પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. એના પછી એક સમાંતર પ્લેટ કેપેસિટર એક બાજુ 1 mm બાજુ ધરાવતી છે, પ્લેટ વચ્ચે 1 mm અંતર રાખવામાં આવે તો તેનું કેપેસિટન્સ શોધવાનું છે. ચલો, એના માટેનું સૂત્ર કોને યાદ છે, તો C બરાબર એપ્સિલોન 0 A ઇન્ટુ D ફોર્મ્યુલા યુઝ થાય. ઓકે, અને આ ફોર્મ્યુલાના આધારે આની અંદર યુઝ કરવાનું હોય છે. એપ્સિલોન 0 ની વેલ્યુ શું થાય, કોને યાદ છે વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટ કરશો. ઓકે, એના પછી 1 mm અંતર અલગ અલગ રીતે કરેલી બે સમાંતર પ્લેટ 1 ફેરાડે કેપેસિટન્સ મેળવવા માટે પ્લેટનું ક્ષેત્રફળ કેટલું રાખવું પડે, એટલે એરિયા શોધવાનો કીધો છે. તો એ બી તમને ક્વેશ્ચન પૂછી શકે છે. એક્ઝામ્પલ 100% પૂછાશે, ખાસ કરી લેજો. આપણા કોર્સની અંદર એક્ઝામ્પલના બી વિડીયો બનાવેલા છે, મોસ્ટ આઈપી એક્ઝામ્પલ બી મૂકેલા છે, ખાસ કરી લેવાના છે. એના પછી 10 કુલમ અને 5 કુલમ વીજભાર ધરાવતા બે બિંદુવત વીજભાર વચ્ચેનું અંતર 30 mm હોય તો તેમની વચ્ચે લાગતું બળ શોધવાનું છે. ઓકે, એના પછી 5 માઇક્રોફેરાડે
10 માઇક્રોફેરાડે અને 15 માઇક્રોફેરાડે કેપેસિટર ધરાવતા કેપેસિટન્સના શ્રેણી અને સમાંતર જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ ગણો. આ ક્વેશ્ચન તમને પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તો ખાસ કરી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો આ બધા જ ક્વેશ્ચન તમે પરફેક્ટલી કરી લો છો, એક્ઝામ્પલ બી પરફેક્ટલી કરી લો છો. તો જીટીયુ ના પેપરમાં આમાંથી જ ક્વેશ્ચન આવવાના છે. પછી રેગ્યુલર પેપર હોય યા રિમિડિયલ એક્ઝામ આપતા હોય, સેમિસ્ટર 1 નું પેપર હોય યા સેમિસ્ટર 2 નું પેપર હોય, આ જ ક્વેશ્ચન તમારા પેપરમાં આવવાના છે વિદ્યાર્થી મિત્રો. તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં પહોંચાડી દેશો, જોડે જોડે તૈયારી સ્ટાર્ટ કરી દેશો. વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી તો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રોને ઈઝી માહિતી મળી રહે. અને જો હજી સુધી કોર્સ પરચેસ કરવાનો બાકી હોય તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. એની લિંક બી બાયોમાં મૂકેલી છે, તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી દેશો, જેથી તમને સૌથી સારામાં સારા માર્ક્સ આવી શકે, બેસ્ટમાં બેસ્ટ સ્કોર કરી શકાય, સારા એસકે લઈ શકાય. અને જો તમે ફેલ થયેલા હોય તો ઇઝીલી પાસ થઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.